નમસ્કાર દર્શક મિત્રો, દિલોક સત્તા શોમાં આપનું સ્વાગત છે। હાલ તો આ વર્ષનો છેલ્લો મહિનો એટલે કે ડિસેમ્બર મહિનો ચાલી રહ્યો છે અને હવે આવનાર વર્ષ 2025 થોડા જ દિવસોમાં દસ્તક દેશે। જો કે વર્ષ 2024 ભારત માટે કુદરતી આફતોનું વર્ષ ગણી શકાય, કારણ કે આ વર્ષે દેશમાં ચક્રવાત ફેંગલ તેમજ વાયનાડમાં આવેલી ભૂસ્ખલન જેવી વિનાશકારી ઘટનાઓનો સામનો કરવો પડ્યો છે। અને એટલું જ નહીં, આ ઘટનાઓમાં તો ઘણા લોકોએ પોતાના જીવ પણ ગુમાવ્યા છે, ઘણું બધું નુકસાન પણ સહન કરવું પડ્યું છે, હજારો લોકો બેઘર પણ બની ગયા હતા, ઘણી જગ્યાએ જનજીવન પણ અસ્તવ્યસ્ત બની ગયું છે। તો આજે અમે તમને વર્ષ 2024માં બનેલી કુદરતી આફતોમાંથી સૌથી ભયાનક ઘટનાઓ વિશે જણાવીશું કે જે કાયમ માટે ઇતિહાસમાં નોંધાઈ ગઈ છે। જેમાં સૌપ્રથમ તો આપણે વાત કરીશું વાયનાડમાં આવેલ ભૂસ્ખલનની ઘટના વિશે। તો મીડિયા રિપોર્ટમાંથી એવી માહિતી સામે આવી છે કે 30 જુલાઈના રોજ કેરળના વાયનાડ જિલ્લામાં ભૂસ્ખલન થયું હતું, જેમાં 420થી વધુ લોકોના જીવ ગયા હતા, જ્યારે 397 લોકો ઘાયલ થયા હતા અને 47 લોકો હજુ પણ લાપતા બોલાય છે। 1500થી વધુ ઘરો ધરાશાયી થઈ ગયા હતા, હજારો લોકોને ઘર છોડીને સુરક્ષિત સ્થળોએ આશરો લેવાની ફરજ પડી હતી। ત્યારબાદ આપણે વાત કરીશું તોફાન રામેલની। તો આ તોફાન 2024નું ઉત્તર હિન્દ મહાસાગરનું વાવાઝોડું હતું, જે સિઝનમાં પ્રથમ વાવાઝોડું ગણવામાં આવે છે, જે 26 મેના રોજ પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશના સુંદરબન ડેલ્ટા ક્ષેત્રમાં પહોંચ્યું હતું। આના લીધે 33 લોકોએ જીવ ગુમાવ્યા હતા, જ્યારે ઘણી જગ્યાએ મોટા વિનાશ સર્જાયા હતા। આ વાવાઝોડાએ બંગાળ, મિઝોરમ, આસામ અને મેઘાલયમાં ભારે નુકસાન કર્યું હતું। આ સિવાય તોફાન ફેંગલે પણ ખૂબ જ તબાહી મચાવી હતી। અહેવાલ એવા મળી રહ્યા છે કે 30 નવેમ્બરે ચક્રવાત ફેંગલે પુડુચેરી નજીક લેન્ડફોલ કર્યું હતું, તેમાં ઓછામાં ઓછા 19 લોકોના જીવ ગયા હતા, જ્યારે અન્ય ઘણા બધા લોકોને પણ અસર પહોંચી હતી। આ વાવાઝોડાએ ભારે વરસાદ સાથે તબાહી મચાવી દીધી હતી। પુડુચેરીમાં 46 સેન્ટીમીટર વરસાદ નોંધાયો હતો અને આના કારણે રસ્તાઓ અને ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતા। તમિલનાડુના વિલુપુરમ જિલ્લામાં પણ ભારે નુકસાન થયું હતું। આ સિવાય 31 ઓગસ્ટથી 9 સપ્ટેમ્બર સુધીમાં વિજયવાડામાં પણ ભારે વરસાદ અને નદીઓમાં પાણીના પ્રવાહના કારણે પૂર આવ્યું હતું અને આ પૂરમાં 45 લોકોએ જીવ ગુમાવ્યા હતા, જ્યારે 2.7 લાખથી વધુ લોકો પ્રભાવિત થયા હતા। બુડમેરુ નદી અને કૃષ્ણા નદીના પાણી નીચાણવાળા વિસ્તારોમાં ઘૂસી ગયા હતા અને આના કારણે રાહત કામગીરીમાં મોટી મુશ્કેલી પડી હતી। તો આ ઉપરાંત રિપોર્ટ એવા મળી રહ્યા છે કે જૂનથી લઈને ઓગસ્ટ મહિના સુધીમાં હિમાચલ પ્રદેશમાં 51 વાદળ ફાટ્યા અને મોટું પૂર આવ્યું હતું। આ દુર્ઘટનામાં 31 લોકોએ જીવ ગુમાવ્યા હતા, જ્યારે 33 લોકો ગુમ થયા હતા। લાહોર અને સ્પીતિ જિલ્લામાં સૌથી વધુ નુકસાન થયું હતું। આ સમયગાળા દરમિયાન 121 મકાન ધરાશાયી થઈ ગયા હતા, જ્યારે 35 ઘર ભૂસ્ખલન થઈ ગયા હતા। આ દુર્ઘટનાના કારણે હિમાચલ પ્રદેશને આશરે 1140 કરોડ રૂપિયાનું નુકસાન પહોંચ્યું હતું। તેમજ અન્ય ઘટનામાં આસામમાં આ વર્ષે પણ ભયંકર પૂર આવ્યું હતું, જેમાં 117 લોકોએ જીવ ગુમાવ્યા હતા। આસામમાં વર્ષ 2019થી અત્યાર સુધીમાં પૂરમાં કુલ 880 લોકોએ જીવ ગુમાવ્યા હતા। પૂરના કારણે જનજીવન સંપૂર્ણપણે પ્રભાવિત થયું હતું, તેમને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવાનો વારો આવ્યો હતો। બીજને ખબર સાથે ફરી મળીશું। ધન્યવાદ।